નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, કારણ કે ગુપ્તચર એજન્સીઓએ તહેવારના સમયે મુંબઈમાં હુમલાની આશંકા વ્યક્ત કરી છે। આ સંબંધિત જોખમને ધ્યાનમાં રાખી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે। મુંબઈના મહત્વના સ્થળો પર સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે। ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર શહેરમાં ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે અને તમામ પ્રાદેશિક અધિકારીઓને તેમના વિસ્તારોમાં વિશેષ કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે। એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ અને અન્ય જાહેર સ્થળો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। સુરક્ષા દળોએ જાહેર સ્થળો અને જ્યાં સૌથી વધુ ભીડવાળી જગ્યાઓ છે ત્યાં તપાસ તેજ કરી દીધી છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે। ત્યારે મુંબઈ પોલીસ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અમને ભીડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળોએ મોક ડ્રીલ કરવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ ડીસીપીને પોતપોતાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, એટીસી અને સ્થાનિક પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષાના પગલાં લીધા છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર રખાવી રહી છે। તો આ સિવાય વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે। સુરક્ષા અધિકારીઓએ શહેરીજનોને સતર્ક રહેવા જણાવ્યું છે અને શહેરમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત તહેવારોમાં વધારે લોકો જ્યાં એકઠા થવાના હોય તેવી જગ્યાએ સાવચેતી રાખવાની પણ સલાહ સુરક્ષા અધિકારીઓએ આપી છે।